નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે અલગ અલગ ગ્રહો અલગ અલગ રાશિની અંદર અલગ અલગ નક્ષત્રની અંદર પરિવર્તિત થતા હોય છે ત્યારે એની અસર આપણા જીવન ઉપર અલગ અલગ પડતી હોય છે. અને હવે એમાં પણ કલયુગના રાજા તરીકે કહેવામાં આવે એવા રાહુ મહારાજના નક્ષત્રની અંદર જ્યારે કર્મના કારક દેવ એવા શનિ મહારાજનો પ્રવેશ થવા જઈ રહ્યો છે ત્યારે શનિ રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ કરશે તો કેવા પ્રકારના પરિણામ 12 રાશિના જાતકોને મળશે, દેશ અને દુનિયા ઉપર આ પરિણામ કેવી અસર કરશે, ખાસ કરીને જે રાશિના જાતકોને સમસ્યા સર્જાવાની છે, જે રાશિના જાતકોને તકલીફો આવવાની છે, તો એ રાશિના જાતકોએ કયા ઉપાય કરવા જોઈએ. એમાં પણ દર્શક મિત્રો આજે સર્વ પિતૃ અમાવસ્યા અને આ અમાવસ્યાની તિથિની અંદર દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ કરી આપણે પિતૃઓની મોક્ષ ગતિ માટેની પ્રાર્થના કરવાની હોય છે અને આજના દિવસની અંદર ગાય માતાની પણ સેવા કરવાની હોય છે. આ દરેક વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરીશું, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 2/10/2024 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે. ભાદ્રપદ માસ, કૃષ્ણ પક્ષ અને એની અમાવસ્યાની આજે તિથિ બની રહી છે. ઉત્તરા ફાલ્ગુની નામનું નક્ષત્ર આજે બપોરે 12:21 સુધી છે અને ત્યારબાદ હસ્ત નામના નક્ષત્રનો પ્રારંભ થશે. આજના દિવસની અંદર બ્રહ્મ નામનો યોગ રહેશે, ચતુષ્પદ નામનું કરણ સવારે 10:57 સુધી અને ત્યારબાદ નાગ નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને શનિ મહારાજની. શનિ મહારાજ જેને કર્મના કારક દેવ કીધેલા છે, જે સૂર્ય ભગવાનના પુત્ર છે, જે શનિ મહારાજ દરેક વ્યક્તિને પોતાના કર્મ અનુસાર ફળ આપતા હોય છે અને મંદ ગતિના કારક છે. 2.5 વર્ષ સુધી પોતે એક રાશિની અંદર પરિભ્રમણ કરતા હોય છે અને અત્યારે પોતાની સ્વગૃહી રાશિ એટલે કે પોતાની રાશિની અંદર એટલે કે કુંભ રાશિ ની અંદર પોતે બિરાજમાન છે. 27 નક્ષત્ર છે અને આ 27 નક્ષત્રની અંદર અલગ અલગ નક્ષત્રમાં અલગ અલગ ગ્રહોનું જ્યારે પરિણામ ખાસ કરીને પરિભ્રમણ થતું હોય છે ત્યારે એ પરિભ્રમણ અલગ અલગ રાશિ ઉપર અલગ અલગ અસર કરતી હોય, કારણ કે 27 નક્ષત્ર એના સ્વામી અલગ, એના દેવતા અલગ અને એના આધાર ઉપર આપણા જીવનની અંદર અલગ અલગ પ્રકારના લાભ અને અલગ અલગ પ્રકારના નુકસાનો થતા હોય છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ શનિ મહારાજના રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ, કારણ કે શનિ મહારાજ છે એ શનિ મહારાજને ન્યાયના દેવતા કીધેલા છે, જ્યારે રાહુ મહારાજ એ કલયુગના કારક છે, માયાના કારક છે. ને આ કલયુગના કારક, માયાના કારક એવા રાહુ મહારાજના નક્ષત્રની અંદર જે 24મું નક્ષત્ર છે, 27 નક્ષત્ર જે અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, એવી રીતે 24મું નક્ષત્ર છે શતભીષા નામનું નક્ષત્ર. અને આ શતભીષા નામના નક્ષત્રની અંદર ખાસ કરીને આ શનિ મહારાજનું પરિભ્રમણ થવા જઈ રહ્યું છે આગામી 3 તારીખે એટલે કે આવતીકાલે. અને આ 3 તારીખે જે આ પરિભ્રમણ થશે એ 86 દિવસ સુધી, 86 દિવસ સુધી આ નક્ષત્રની અંદર પરિભ્રમણ કરશે. આ ખાસ કરીને અત્યારે શનિ મહારાજ વક્રી ચાલી રહ્યા છે એટલે કે પૃથ્વીથી નજીક છે અને એટલા માટે શનિની ચાલ ઊંધી હોય એવું આપણને લાગે અને આ શનિની ઊંધી ચાલ દરેક વ્યક્તિના જીવન ઉપર અલગ અલગ અસર કરતી હોય છે. હવે એમાં પણ દર્શક મિત્રો, ખાસ કરીને 24મા નક્ષત્રની અંદર આ શનિ મહારાજનો પ્રવેશ, કારણ કે આ નક્ષત્રની અંદર પ્રવેશ કરતાની સાથે રાહુ મહારાજના નક્ષત્રની અંદર પ્રવેશ કરતાની સાથે અલગ અલગ રાશિ ઉપર એની આપણે અલગ અલગ અસરો જોઈશું. દર્શક મિત્રો, ખાસ શતભીષા નક્ષત્ર એના દેવતા વરુણ દેવતા છે. વરુણ દેવતા એ જીવનની અંદર પાણીના પણ કારક ગણવામાં આવે, પવનના પણ કારક ગણવામાં આવે અને એ એના દેવતા છે. જ્યારે શતભીષા નક્ષત્ર છે એનો સ્વામી રાહુ બને છે. રાહુ ક્રિએટિવિટીનો કારક છે, રાહુ માયાનો કારક છે અને શનિ મહારાજ એ કર્મના કારક દેવ છે. અને એટલા માટે કર્મના કારક દેવ હોવાના લીધે
જ્યારે રાહુના નક્ષત્રની અંદર વરુણ દેવતા છે એ નક્ષત્રની અંદર જ્યારે પ્રવેશ કરવાના છે ત્યારે તમારી રાશિ ઉપર પણ એની અલગ અલગ અસર થશે. અને આ જ્યારે શનિનો રાહુ ઉપર પ્રભાવ એટલે કે શનિના રાહુના નક્ષત્રની અંદર પ્રવેશની સાથે આપણે જોઈશું કે દેશ અને દુનિયાની અંદર જે વાતાવરણ, કારણ કે ગઈકાલે આપણે વાત કરી હતી સૂર્યગ્રહણની. સૂર્યગ્રહણના લીધે અલગ અલગ જગ્યાએ યુદ્ધના પરિણામો આપણે જોઈ શકશું, ઝઘડાઓનું પ્રમાણ જોઈ શકશું. પરંતુ જ્યારે આ શનિ મહારાજનો રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ થવા જઈ રહ્યો છે ત્યારે આપણે જોઈશું કે ઘણા બધા દેશો એવા હશે કે જેના દેખાડવાના દાંત અલગ હશે ને ચાવવાના દાંત અલગ હશે. એટલે કે આ સમયગાળાની અંદર જ્યારે યુદ્ધની પરિસ્થિતિ જ્યારે થઈ રહી હશે ત્યારે આ સમયગાળાની અંદર ઘણા દેશોની અંદર આવી સમસ્યા થશે કે પોતે કંઈક બયાન, પોતે કંઈક વસ્તુ કહેશે અને કંઈક વસ્તુ કરશે. આવી વસ્તુઓનું પણ સર્જન થતું આપણે જોઈ શકીશું. આ સમયગાળાની અંદર ખાસ કરીને યુદ્ધની અંદર યુદ્ધની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક તકલીફ વાળી પણ રહી શકે. ને આ સમયગાળો એટલે કે આ સમયગાળો એવો હશે શનિના રાહુના નક્ષત્રની અંદર પ્રવેશના લીધે આપણે જોઈશું કે અલગ અલગ જગ્યાએ ફાઇનાન્શિયલ સિચ્યુએશનની અંદર પણ થોડી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે. શેર બજારની અંદર ઘણા બધા અપડાઉનને લગતી સ્થિતિઓનું સર્જન થાય, ઘણા બધા લોકોના રૂપિયા ધોવાય, આવી પરિસ્થિતિઓનું સર્જન પણ આ શનિના રાહુના નક્ષત્રની અંદર પ્રવેશના લીધે બની શકે. દર્શક મિત્રો, કર્મનો કારક શનિ છે, રાહુ માયાનો કારક છે, ક્રિએટિવિટીનો કારક છે. એટલે આ સમયગાળા દરમિયાન જો ક્રિએટિવિટી વાળું વર્ક કરવામાં આવે, ક્રિએટિવિટી વાળું કામ કરવામાં આવે, દિલો જાનથી પોતાના ધ્યેય ઉપર, પોતાના ગોલ ઉપર તમે ધ્યાન રાખી અને કાર્ય કરશો, મનનો ભટકાવ નહીં કરો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. કારણ કે રાહુ અને કેતુનું કામ જ આ છે. રાહુ અને કેતુ જ્યારે આમ સામે હોય છે, કારણ કે રાહુ અને કેતુ હંમેશા રાહુથી સાતમે કેતુ હોય જ. અને એટલા માટે શું કરે, જે જગ્યાએ રાહુ મહારાજ બિરાજમાન હોય, જે જગ્યાએ કેતુ મહારાજ બિરાજમાન હોય એ જગ્યાએથી એનું ધ્યાન ભટકવાનું કામ કરે છે. એક્ઝામ્પલ તરીકે તમારા પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ છે, સાતમા સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે, તો શું થશે કે તમારું કાં તમારી પત્ની અથવા પતિ તરફ ધ્યાન રહેશે, કાં તમારું ભાગીદારીની અંદર ધ્યાન રહેશે. કારણ કે સાતમું સ્થાન છે પત્નીનું સ્થાન છે, સાતમું સ્થાન છે પતિનું સ્થાન છે, સાતમું સ્થાન છે ભાગીદારીનું સ્થાન છે. એટલે એક ઉપર ફોકસ કરાવશે ને બાકી બધામાંથી ફોકસ હટાવી દેશે. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે શનિ મહારાજ રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર પડશે. કારણ કે અત્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજ ચાલી રહ્યા છે અને આ કુંભ રાશિની અંદર શતભિષા નક્ષત્રની અંદર ઓલરેડી પહેલા આવી ગયા હતા, પરંતુ અત્યારે વક્રી છે એટલે પાછા પોતે શતભિષા નક્ષત્રમાં આવી રહ્યા છે. તો આ શતભિષા નક્ષત્રની અંદર આવતાની સાથે દરેક વ્યક્તિ ઉપર, દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર પડવાની છે. કેવી અસર પડશે, કઈ રાશિના જાતકોને લાભ મળશે, જોઈએ રાશિ ભવિષ્યની સાથે વાત કરીએ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ શનિના રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ. દર્શક મિત્રો, પહેલી નવરાત્રીએ આ શનિ મહારાજ રાહુના નક્ષત્રની અંદર પ્રવેશ કરશે. માં જગદંબાની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી. અને આ નવરાત્રીની આરાધનાની અંદર કર્મના કારક દેવ એવા શનિ મહારાજ, માયાના કારક દેવ એવા રાહુ મહારાજના નક્ષત્રની અંદર જ્યારે પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક રાહુ સાથેનો સંયોગ દરેક વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓ ને થોડાક લાભ પણ લઈને આવે. હવે જ્યારે શનિ અને રાહુનો આ સંયોગ સર્જાઈ રહ્યો છે તો ઘણી રાશિના જાતકોને સ્કિન રિલેટેડ એટલે કે ચામડીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે, બેચેનીને લગતી સમસ્યાઓ પણ કરાવડાવે, ગભરાહટને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે અને આર્થિક રૂપે પણ સમસ્યાઓ ઉત્પન્ન થાય. પૈસાની જાવકનું પ્રમાણ પણ આ સમયગાળા દરમિયાન વધી શકે, કામકાજમાં વિઘ્નો પણ આવી શકે. તો હવે વાત આપણે રાશિ ભવિષ્યની કરીએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને આવતીકાલથી નવલી નવરાત્રી ચાલુ થઈ રહી છે. ઘણા લોકો પોતાના ઘરે ઘટ સ્થાપન કરતા હશે, તો ઘટ સ્થાપન કરવા માટેના મુહૂર્ત હું કાલે આપું તો કેમ મેળ ખાય? એટલે આજના દિવસની અંદર હું તમને ઘટ સ્થાપન માટેના મુહૂર્તો આપીશ કે જે મુહૂર્તોની અંદર તમે ઘટ સ્થાપના કરી શકશો. તમારા ઘરની અંદર માં જગદંબાની, તમારી સોસાયટીની અંદર માં જગદંબાની આરાધના, ઉપાસના કરવા માટેનું પર્વ એટલે નવરાત્રી. અને આ નવરાત્રીની અંદર ઘટ સ્થાપના ક્યારે કરવી એ પણ આપણે જોઈશું, પરંતુ એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો, જય ગણેશ દાદા. જય ગણેશ. હવે મારા બાબા માટે પૂછવું દાદા. તમારા બાબાનું નામ શું છે? પ્રસન્ન. જન્મની તારીખ?
4/9/2005 રાત્રે 1:45. તો 3 તારીખ થઈ, 3 ની રાત કે 4 ની રાત ભાઈ? ઓ પ્રભુ, નોરતું બેઠું હતું બાપુજી, એને વર્ષ સુધી. અહીંયા હું પંચાંગ લઈને નથી બેઠો ને સાહેબ. 4/9/2005 રાત્રે 1:45. ઓકે. સવારમાં નોરતું બેઠું હતું. અને વાર કયો હતો? હવે વારની બાપુ ખબર નથી દાદા. વેરી ગુડ. જન્મ સવારમાં સ્થળ? નોરતું બેઠું બીજું ખબર છે દાદા. જન્મ સ્થળ? ભાવનગર. શું પ્રશ્ન હતો? હવે એનું ભવિષ્ય કેવું રહેશે? ભણવામાં તો બરાબર ગયો નહીં, હવે ધંધો કરે. આશ્વિન માસ શુક્લ પક્ષની પ્રતિપદાની તિથિ છે, એટલે કે એકમની તિથિ છે. અને જન્માક્ષર મુજબ જોવા જઈએ તો સૂર્ય, ચંદ્ર, બુધ 3 ગ્રહો સાથે બિરાજમાન છે. શનિની ત્રીજી દ્રષ્ટિ ગુરુ, કેતુ અને શુક્ર ઉપર છે. ઓલરેડી સ્વગૃહી સૂર્ય મહારાજ છે, જેનો પોતાના ઘરનો સૂર્ય હોય, આવા વ્યક્તિઓના જીવનની અંદર અવશ્ય પોઝિટિવ લાભ મળતો હોય છે. જીવનની અંદર સારો લાભ અપાવડાવે, કાર્યક્ષેત્રની અંદર પણ સારો એવો ફાયદો થાય. એમાંય પાછો સિદ્ધ યોગ છે, કિંસ્તુગ નામનું કરણ છે. અને એમના જન્માક્ષરની અંદર મંગળ મહારાજ લાભસ્થાનની અંદર સ્વગૃહી છે. કેરિયરની અંદર ગ્રોથ સારો રહેશે, નાણાકીય સફળતા સારી એવી અપાવશે, બુદ્ધિ ક્ષમતા બહુ જ સારી રહેશે. પરંતુ ગુરુ, કેતુ અને શુક્ર છે, એટલે પૈસાનો નાણાકીય વ્યય આવક કરતા જાવકનું પાસું થોડુંક વધી શકે, એટલે કે પૈસાનું જાવકનું પ્રમાણ કરાવી શકે. કાલ સર્પ દોષ બની રહ્યો છે. ગુરુ મહારાજ ચોથા સ્થાનની અંદર છે, જે પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે, કોઈની નીચે કામ કરવું થોડુંક ઓછું બને, અને અમુક સમયાંતરે માઇન્ડ થોડોક ડિસ્ટર્બ પણ રખાવે. પણ ચિંતા ન કરો, ભવિષ્ય બહુ સારું છે. કોમ્પ્યુટરને લગતા ક્ષેત્રની અંદર, ક્રિએટિવિટી વાળા બિઝનેસની અંદર અવશ્ય પોતે સારો એવો લાભ મેળવી શકશે. મંગળ સ્વગૃહી છે, સૂર્ય મહારાજ સ્વગૃહી છે, એટલે જમીન મકાનથી પણ લાભ મળે, અને ગવર્મેન્ટને લગતા કામકાજની અંદર પણ એને સારો ફાયદો મળી શકે. અવશ્ય એના દ્વારા એનો કાર્યક્ષેત્ર વધી શકે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ શનિના રાહુના નક્ષત્રની અંદર પ્રવેશની. દર્શક મિત્રો, દરેક રાશિ ઉપર જ્યારે અલગ અલગ અસર થતી હોય, દરેક રાશિના જાતકોને જ્યારે અલગ અલગ ફાયદો અને નુકસાન થતું હોય, ત્યારે આ નક્ષત્ર પ્રવેશ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, આ સબ્જેક્ટ ઉપર આપણે વાત કરીએ. મિત્રો, નવરાત્રીની આવતીકાલથી જ્યારે શરૂઆત થવાની છે, તો આ નવરાત્રી દરમિયાન ઘટ સ્થાપના સુખ સમૃદ્ધિનું વરદાન લઈને આવે છે. એવું કહેવાય છે કે ઘટ સ્થાપના કરવાથી, કલશ સ્થાપના કરવાથી નવરાત્રીની અંદર ખાસ બ્રહ્માંડની અંદર જે શક્તિઓ અવેલેબલ છે, એ દરેક શક્તિઓની સ્થાપના આપણા કળશની અંદર થાય છે, અને જેના લીધે ઘરમાં, ઓફિસની અંદર કે દરેક જગ્યાએ સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે, અને એના દ્વારા આપણા જીવનની અંદર અનેક પ્રકારના લાભો આપણને પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, કલશ સ્થાપના કરવાથી આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે છે. અને આ કલશ સ્થાપના આપણે ખાસ કરીને આવતીકાલે જ્યારે પહેલી નવરાત્રી છે, તો આ પ્રથમ નવરાત્રીએ આપણે કલશ સ્થાપના કરવી જોઈએ. કલશ સ્થાપના કરતા સમયે જો તમે વ્રત રહ્યો છો, તમે અનુષ્ઠાન કરો છો, તો હંમેશા ઘટ સ્થાપના કરી માતાજીની જે મૂર્તિ છે, આ માતાજીની મૂર્તિના જમણા હાથમાં તમારે ગાયના ઘીનો દીવો, એટલે કે જમણા હાથ તરફ તમારે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ, અને ડાબા હાથ તરફ તમારે તલના તેલનો દીવો કરવો જોઈએ. અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર પોઝિટિવ લાભ મળે છે, અવશ્ય સારા ફાયદા મળે છે. હવે દર્શક મિત્રો, મુહૂર્તો કયા પ્રકારના છે? હવે ખાસ કરીને જોવા જઈએ તો 3 ઓક્ટોબર 2024ના રોજ જે નવરાત્રી, શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, આશ્વિન નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એમાં સવારના પોરમાં પહેલું ચોઘડિયું 6:31 થી 8 વાગ્યા સુધીનું છે, જ્યારે બીજું ચોઘડિયું છે 10:59 થી જે ચાલુ થશે, અને ત્યારબાદ બપોરે 3:28 સુધી. આ સમયગાળો અત્યંત સારો છે, એટલે કે સવારના પોરમાં 10:59 થી બપોરે 3:28 સુધીની અંદર તમે ઘટ સ્થાપના કરી શકો. એના પછી સાંજે 4:58 થી સાંજે 6:28 સુધી પણ સારું ચોઘડિયું છે, એટલે કે આ સમયગાળાની અંદર પણ તમે માતાજીની ઉપાસના કરવા માટે અવશ્ય ભગવાનની સ્થાપના કરી શકો, માતાજીની સ્થાપના કરી શકો, અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકો. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ દાદા. બોલો પ્રભુ. 17/1/80 17/1/80 સમય 9:30 સવારે. જન્મનું સ્થળ ભાવનગર. શું પ્રશ્ન? સાહેબ દાદા, મિલકત ક્યારે થશે? મિલકત નથી સારી. ચલો, મકાન જન્મ માટે.
જન્માક્ષરની આપણે વાત કરીએ. પહેલી વસ્તુ તો ગુરુ મંગળનો લક્ષ્મી યોગ છે, શુક્ર કેતુ સાથે જ પ્રભુ. પૈસા તો આવે છે તમારા કુટુંબીજનોનો, તમારા પરિવારજનોની ક્યાંક ને ક્યાંક આર્થિક જેને જોવા જઈએ કે જમીનનું સુખ તો તમારા નસીબમાં છે જ, એટલે એ કોઈ ચિંતા નથી. પણ હા, મહત્વકાંક્ષા ઈચ્છા વધારે રખાવે ને, કારણ કે પહેલે કેતુ બેઠો છે. પહેલે કેતુ એટલે ઈચ્છાઓ વધારે પડતી રખાવડાવે. શુક્ર કેતુ છે એટલે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. મંગળ રાહુ સાથે જે કોઈને ઉધાર રૂપિયા આપો તો પાછા લેવામાં તકલીફ, કોઈ પાસેથી લ્યો તો દેવામાં તકલીફ, અમુક સમયાંતરે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન થતી જાણે. ઓલરેડી તમારા લાભ સ્થાનની અંદર ધન રાશિના ચંદ્ર અને બુધ બિરાજમાન છે. આપ ચિંતા ન કરો. તમારા જન્માક્ષરમાં ભાગ્યાધિપતિ શુક્ર છે, જે તમને પહેલા સ્થાનમાં બિરાજમાન છે, જે તમારા લગ્ન ભુવનની અંદર બિરાજમાન છે, જેના લીધે અવશ્ય તમારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો માલ મિલકતને લગતો તમને લાભ અવશ્ય મળતો જણાશે. અષ્ટમ સ્થાનની અંદર શનિ મહારાજ છે, જે કન્યા રાશિના બિરાજમાન છે. શનિની ત્રીજી દ્રષ્ટિ કર્મસ્થાન ઉપર, સાતમી દ્રષ્ટિ ધનભુવન ઉપર અને 10મી દ્રષ્ટિ એના પંચમ સ્થાન ઉપર પડી રહી છે, જેના લીધે થોડી ઘણી સમસ્યાઓ આવક જાવકની અંદર તમને ઉત્પન્ન કરાવે. બની શકે ત્યાં સુધી ગુરુ રાહુ વિપ્ર ચાંડાલ યોગ, એની પૂજા અવશ્ય કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજને માટે મેરુ પૃષ્ઠ શ્રી યંત્ર, એની પૂજા કરો, એનાથી પોઝિટિવ લાભ મળશે. કારણ કે તમારો ભાગ્યાધિપતિ શુક્ર છે, સુખાધિપતિ શુક્ર છે, એટલા માટે મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરશો તો અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલ્લો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી, મારે હસબન્ડ વિશે પૂછવું હતું. તો તમારા પતિદેવની તારીખ બોલી જાઓ. મારા એમને 12/1/1986. સમય? સમય સવારે 6:30 થી 7 વાગે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ માંડવી, કચ્છ. ઓકે, શું પ્રશ્ન? અમારે એ પૂછવું હતું કે અમારે ટ્રાવેલ્સ નો ધંધો છે અને હવે એમને આ પેટ્રોલ પંપ નું ચાલુ કરવું છે, તો એમાં કેવું સારું રહેશે? ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, અલગ અલગ બિઝનેસ અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલા છે, એટલે તમારી કુંડલીમાં જે ગ્રહ બલવાન હોય એ ટાઈપનો તમે વ્યવસાય કરો તો સારો લાભ મળે. કયા જગ્યાએ તમારે લેણા દેણી છે. ઘણા લોકો પોતાની જન્મભૂમિમાં બિઝનેસ કરે તો લાભ મળે, ઘણા લોકો જન્મભૂમિથી દૂર જાય તો સારો લાભ મળે, ઘણા લોકો અલગ અલગ દેશની અંદર જાય તો એનાથી એને સારી સફળતા મળી શકે. તો એવી જ રીતે તમારા પતિદેવની કુંડલીની અંદર ચંદ્ર ગુરુનો ગજકેશરી યોગ ધનભુવનની અંદર બિરાજમાન છે. નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત કરાવડાવે. શનિ મહારાજ વૃશ્ચિક રાશિના બિરાજમાન છે અને રાહુ મહારાજ મેષ રાશિની અંદર બિરાજમાન છે. લોખંડને લગતા વ્યવસાયમાં એને ફાયદો આપે ને ખાણ ખનીજને લગતા બિઝનેસમાં પણ એને ફાયદો આપે. એટલે ચિંતા ન કરો, પેટ્રોલ પંપ કરશો તો પણ સારો એવો લાભ મળતો જણાશે. મંગળ અને કેતુ લાભસ્થાનની અંદર છે, જે અમુક સમયાંતરે પૈસાને લગતી સમસ્યાઓ, ક્યાંક રૂપિયા નાણાં ફસાઈ ન જાય તે અંગે તકેદારી રાખવી બહુ જ એમણે જરૂરી રહેશે. આમ તો એકંદરે ભાગ્ય સારું છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દર્શક મિત્રો, આવતીકાલથી નવલી નવરાત્રી ચાલુ થવા જઈ રહી છે. આજે અમાવસ્યા છે, સર્વ પિતૃ અમાવસ્યા. આજના દિવસની અંદર પિતૃઓનું સ્મરણ કરવાથી, પિતૃઓનું ચિંતન કરવાથી ને ખાસ પિતૃઓ માટે દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ કરી અને ભોજનનું દાન કરવાથી, જલદાન કરવાથી, આપણા જીવનની અંદર વસ્ત્રદાન કરવાથી સમૃદ્ધિનું વરદાન મળે છે અને આપણને સારો એવો લાભ પણ મળતો જણાય છે. માટે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને આજે વસ્ત્રદાન કરજો, આવા વ્યક્તિને આજે અન્નદાન કરજો, આવા વ્યક્તિને આજે જલદાન કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત દર્શક મિત્રો કરીએ, જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમને સારી પ્રગતિ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી ને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને સાધી શકશો, તમારા જીવનની અંદર તમે પ્રગતિ મેળવી શકશો, પરંતુ તમારે તમારા ગોલમાંથી ભટકવું નહીં. જો ગોલમાંથી તમે ભટકી ગયા તો તમારા જીવનમાં તમને સમસ્યાઓ આવી શકે છે. આ વર્ષ તમારા માટે નિર્ણાયક સાબિત થશે. જો આ વર્ષની અંદર તમારા ગોલથી તમે ભટકશો નહીં તો અવશ્ય
સફળતાના શિખરો સર કરી શકશો, નહીતર તમારા જીવનની અંદર સમસ્યાઓ આવી શકશે. પ્રેમ સંબંધોમાં થોડી ઘણી તકલીફ રહેતી જણાશે, માટે પ્રેમ સંબંધોમાં સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે. રોજને માટે માં લક્ષ્મીજીનું સ્મરણ, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. નારાયણ કવચનો પાઠ નિત્યને માટે સાંભળવાથી તમને સારો લાભ મળતો જણાશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે ને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર અવશ્ય તમારા દાંપત્ય જીવનની સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત થતી જણાશે. આ વર્ષની અંદર સંતાનને લગતી સમસ્યા કે સંતાન સુખને લગતી સમસ્યાઓ તમારી દૂર થતી જણાય ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. તમારા પિતૃઓનું સ્મરણ કરજો, પિતૃઓનું ધ્યાન કરજો, પિતૃઓ માટે આજે તર્પણ કરજો, પિતૃઓ માટે આજે દાન કરજો. અવશ્ય આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, આજે ખાસ અમાવસ્યા છે અને આ અમાવસ્યાની તિથિનું વિશેષ મહત્વ હોય છે અને એટલા માટે જ અમાવસ્યાની તિથિએ કરેલું દાન, કરેલું પુણ્ય, કરેલા જપ, કરેલા મંત્ર આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે છે. અમાવસ્યાના દિવસે વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો એ પણ ઉત્તમ છે. અમાવસ્યાના દિવસે પિતૃઓનું સ્મરણ કરવું એ પણ ઉત્તમ છે. અને વાત આજના અંકની કરીએ. આજનો શુભાંક બની રહ્યો છે 2. 2 અંકનો ઉપયોગ આજે તમે જેટલો કરશો એટલો તમને સારો લાભ મળતો જણાશે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીચ કલર છે. આજના દિવસની અંદર શુભ સમય સવારે 10 અને 27 મિનિટથી બપોરે 12 અને 7 મિનિટ સુધીનો રહેશે. જ્યારે રાહુકાલની વાત કરીએ તો બપોરે 12 અને 7 થી 1 અને 48 મિનિટ સુધી રાહુકાલનો સમય છે. આમ તો બુધવારે મુસાફરી કરવાની જ ના હોય, કારણ કે બુધવારે મુસાફરી વર્જ્ય છે, પરંતુ આજની અશુભ દિશાની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે નૈઋત્ય અને ઈશાન દિશા તમારા માટે આજે અશુભ છે, એટલે કે આ દિશા તરફ તમારે પ્રથમ પ્રયાણ ન કરવું તમારા માટે હિતાવહ રહેશે. આજના દિવસની અંદર કર્ક રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો હલો, જય ગણેશ. મારી રાશિ છે 29/7/1991. 29/7/1991 તારીખ છે. જન્મ સમય પોણા 10 વાગે સવારે. સવારે 9:45. જન્મનું સ્થળ રાજુલા. શું પ્રશ્ન પ્રભુ? એક લગ્ન બાબત છે અને ધંધા બાબત છે. ચાલો હવે વાત કરીએ લગ્નની. તો પહેલમ વેલા તો સિંહ લગ્નની કુંડલીમાં મંગળ મહારાજ બિરાજમાન છે, એટલે કે મંગળ દોષ છે. સપ્તમ સ્થાનની અંદર કુંભ રાશિનો ચંદ્રમા છે અને સપ્તમાધિપતિ શનિ પોતે 6ઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવે. 90-99% લગ્નની વાતો આવીને અટકાવડાવી દે અને લગ્ન જીવનમાં પણ સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. કયો ઉપાય કરવો કે જેથી લગ્ન જીવનનું સુખ સારું મળી શકે? મંગળવારના દિવસે માલપુવાનું દાન અવશ્ય કરવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે. બની શકે ત્યાં સુધી 5 મે રાહુ એટલે નાગદોષની પૂજા કરવી ને શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ, જેના લીધે સંઘર્ષ યોગનું સર્જન થાય છે. સંઘર્ષ યોગની પૂજા પણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. મકર, મેષ, સિંહ અને વૃશ્ચિક આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. દર્શક મિત્રો, આવતીકાલથી નવલી નવરાત્રી ચાલુ થઈ રહી છે. માં જગદંબાના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. આ નવરાત્રીની અંદર અવશ્ય આપણે માં જગદંબાની આરાધના કરવી જોઈએ, ગરબે ઘૂમવું જોઈએ, પરંતુ ઘણી સાવચેતી પણ રાખવી બહુ જ જરૂરી હોય છે. તો દર્શક મિત્રો, આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર શ્રી હરિસ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. ખોટા વાદ વિવાદમાં ન ઉતરવું એ અવશ્ય લાભદાયી રહેશે. આજના મંત્રની જો વાત કરવામાં આવે તો ઓમ હરયે નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને દૂધ અને પતાસાનું જો દાન કરવામાં આવે તો અવશ્ય આપને સારો એવો લાભ મળી શકે એમ છે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે. તમારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.